નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે પ્રકરણ 18ની વાત કરી રહ્યા હતા. એક વિડીયો આ ઉપર આપણે બનાવેલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 ક્વેશ્ચનની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ. એનો વિડીયો તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. તો આજે આપણે વાત કરીએ ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. જે ભાવ નિયંત્રણ છે એની અંદર જે જાહેર વિતરણની દુકાનો છે એ પ્રણાલી જે છે બરાબર છે, જેને આપણે FPSS એવા ટૂંકા નામથી પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે. તો એ કેવી રીતે કામ કરે છે એની વાત આપણે આની અંદર કરવાનો પ્રયત્ન કરશું. તો શરૂઆત કરીએ. ભાવ વધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલાં તરીકે બરાબર છે, ભાવ નિયંત્રણ રાખવાનો એક વ્યૂહાત્મક પગલાં તરીકે ઈસવીસન 1977થી જાહેર વિતરણ પ્રણાલી PDS અમલમાં આવી છે બરાબર છે. PDS જાહેર વિતરણની પ્રણાલી સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ, એટલે જેને કહેવાય આપણે અંત્યોદય નામ આપ્યું છે, ને ગરીબી રેખાની નીચે જીવતા લોકો જે BPL બિલો પોવર્ટી લેવલ ને તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો FPPC પંડિત દીનદયાળ આપણે જે દુકાનો હોય છે એ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. સમાજનો જે નિમ્ન વર્ગ છે, અંત્યોદય છે, ગરીબ રેખાની નીચે જીવે છે કે આર્થિક રીતે નબળા છે, તેને ખાંડ, તેલ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુ મળી રહે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ દુકાનો પર વેચાતી વસ્તુઓ ખુલ્લા બજારની દુકાનો કરતાં ઓછા ભાવે હોય છે, કે સરખામણી ઓછો ભાવ હોય છે. વસ્તુઓની વાસ્તવિકતા ભાવ અને વાજબી ભાવની દુકાનો વેચાતી વસ્તુઓ વચ્ચે તફાવત સરકાર સબસિડી રૂપે ચૂકવે છે. જે તફાવત બે વચ્ચે રચાય છે એ સરકાર સબસિડી રૂપે ચૂકવે છે. ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોને જીવન ધોરણ ટકાવી રાખવા કે ઊંચું લાવવા જાહેર વિતરણની પ્રણાલી આશીર્વાદરૂપ બને છે. કે ભાવ વધારો જ્યારે થાય તો નબળામાં નબળો માણસ એ પોતાનું જીવન ધોરણ છે ટકાવી રાખે, એને ઊંચે પણ લઈ જઈ શકે. તે માટે આ જે યોજના જે વિતરણની પ્રણાલી છે એ ખૂબ આશીર્વાદરૂપ બને છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજારી કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે છે, તેના પર જાહેર વિતરણની પ્રણાલી એ અંકુશમાં લાવે છે. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્યાંક ને ક્યાંક આ પ્રણાલી હવે મરણરૂપની અંદર જોવા મળે છે. કારણ કે ટેક્સ્ટ બુકમાં ઘણું બધું લખેલું છે, અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી, પણ આમાંથી અત્યારે અનાજ સિવાય બીજું તો માણસને એમાં કાંઈ મળતું હોય એવું મને લાગતું નથી. કારણ કે વાસ્તવિક રૂપે આપણે જોઈએ તો આ કાંઈ મળતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ મરણરૂપ રૂપે આ પ્રણાલી જોવા મળે છે. હવે વાત આપણે જે અત્યાર સુધી કરી એ વાત હતી વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે વાત કરી એ હતી ભાવ વધારાની. ભાવ વધારા ઉપર નિયંત્રણ છે, ભાવ વધારો કેવી રીતે થાય છે, અંકુશમાં માટે શું કરવું જોઈએ, એ બધી વાતો આપણે કરી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરશું કસ્ટમરની, ગ્રાહક કોને કહેવાય બરાબર છે, અને ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો પહેલું, ગ્રાહક એટલે ખરીદનાર. દુનિયામાં કોઈ પણ વસ્તુ ખરીદનાર માણસ એટલે ગ્રાહક. તમે હું બધા એક ગ્રાહક જ છીએ બરાબર છે. ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી, કોઈ દુકાન પાસેથી, વેપારી પાસેથી, સંસ્થા પાસેથી કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજીમાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ એટલે ગ્રાહક. પૈસા આપીને તમે વસ્તુ કે સેવા મેળવો છો એટલે ગ્રાહક. તમે વસ્તુ લેતા હોય કે સેવા લેતા હોય, સેવામાં તમે સમજી શકો કે ભાઈ આપણે અહીંથી જામનગર જઈ બરાબર, જામનગરથી રાજકોટ જતા હોય તો રાજકોટ જઈ આપણી સેવા કરે છે, એમાં આપણે કંઈ ચીજવસ્તુ નથી મળતી, તો એ ચીજવસ્તુ હોય કે સેવા એ દરેક ગ્રાહક ગણાય. ઉત્પાદકો, વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકોને છેતરવાની વિવિધ તરકીબો કે ખોટી રીતસમો સામે લડત આપવા ગ્રાહકો વિવિધ ઉપાયોની જાણકારી આપવી તેમજ તેના અધિકારનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ગ્રાહક જ્યાં છેતરાય છે, વેપારીઓ જ્યાં છેતરે છે તેવી દરેક વસ્તુ માટે એની બધી જાણકારી આપી ગ્રાહકને, અને એના હકો કયા કયા છે એની વાત કરવી બરાબર છે. એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો ઉદ્દેશ્ય
છે. આગળ વધીએ. ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે? ચાલો જોઈએ હવે ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે. તમે જોજો તમારું શોષણ ક્યાં થાય છે. એ ઓછું તોલમાપ. ચીજ વસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપના વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરીને ગ્રાહકોને ઓછા વજનમાં પેકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજ વસ્તુ આપે છે. કે 500 ગ્રામ લખેલું હોય ને તમને 450 ગ્રામ જ આપે તો એ તોલ માપની અંદર ઘપલા કર્યા કહેવાય. બરાબર છે. તો એ ખાસ આપણે જોવાનું. બરાબર છે. અને ખાસ કરીને અત્યારે પેટ્રોલ ને ડીઝલના આપણે જ્યાંથી ભરાવતા હોય ત્યાં આવા અત્યારે બહુ ચાલે છે, ઓછું પેટ્રોલ આપવું. બરાબર છે. એ બહુ વસ્તુઓ ચાલતી હોય છે. ત્યાં પણ તમે કહી શકો ભાઈ તે લીટર એક પેટ્રોલ નાખ્યું મારી ગાડીમાં તો મને લીટર એક કાઢીને આપ પાછું મારી ટાંકીમાંથી. બરાબર છે. તો તમે એ પણ ત્યાં તમારો અવાજ ઉઠાવી શકો છો. બીજું, હલકી ગુણવત્તાવાળો માલ વેચવો. હલકી ગુણવત્તાવાળો માલ, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગ પર તેમજ અંતિમ વિધિ એટલે કે અંતિમ તિથિ એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી દવા, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશની ચીજવસ્તુનું વેચાણ કરી ગ્રાહકોનું શોષણ થાય છે. ડુપ્લિકેટ માલ તમને વેચે અથવા તો એક્સપાયર થઈ ગયેલું છે કે એક્સપાયરી ડેટ જેની હાલી ગઈ હોય છતાં એ માલ વેચતા હોય તે રીતે ગ્રાહકનું શોષણ થાય છે. વધુ કિંમત, MRPથી વધુ વેચી ના શકાય છતાં પણ ચીજ વસ્તુઓ પર છાપેલી કિંમત હોય જે MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ કે વાજબી કિંમત કરતાં પણ વધારે કિંમત ભાવ લઈને વેપારીઓ ગ્રાહકનું શોષણ કરે છે. આરોગ્યને હાનિકારક વસ્તુઓ. તો વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવા લાલચે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી ગ્રાહકોને શોષણ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે પેટ્રોલ ડીઝલમાં કેરોસીન ભેળવી અને આપણે એને ગ્રાહકોને આ રીતે છેતરતા હોય છે. એટલે કે આરોગ્ય સાથે ચેડા કરતી વસ્તુઓ પણ આપણી સાથે વપરાતી હોય છે. ઘણીવાર દૂધમાં એમાં પકડાતું હોય છે કે અલગ અલગ વસ્તુ આમાં નાખતા હોય છે. બરાબર છે. ખાવામાં ઘણા બધા ઘપલા, હોટલોમાં ઘપલા ચાલતા હોય છે. આ રીતે ઘીમાં પણ ઘપલા ચાલતા હોય છે. તો આરોગ્યને ઘણી બધી હાનિકારક વસ્તુઓ છે એનું ભેળસેળ થતી હોય છે. વેચાણ પછીની અસરકારક સેવા. હવે મોટર કાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણ, એસી, મશીન, ટીવી, ફ્રીજ, ટ્રેક્ટર જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે તેવી આપણે વસ્તુઓ ખરીદી પણ ત્યાર પછી જ્યારે એમાં કંઈ રિપેરિંગ કામ કે કંઈ કરાવવાનું થાય ત્યારે એ સેવા બરાબર આપતા નથી તો એ વેચાણ પછીની અસંતોષકારક સેવા કહેવાય, જે પણ આપણું એક શોષણ છે. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. કેટલીકવાર લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો અને ધારાધોરણો મુજબ ચીજવસ્તુઓ કે સેવા પૂરી નહીં પાડીને ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે. દાખલા તરીકે મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઓફિસ તેમજ બાંધકામ અને સુવિધા પૂરા પાડી ન થાય અને એનું શોષણ કરતા હોય છે કે જે સમયમાં કામ કરવાનું હોય એ સમયમાં થતું નથી. તો આ પણ એક પ્રકારનું શોષણ જ કહેવાય. સેવા ક્ષેત્ર ઉણપ. કોર્પોરેશન, પંચાયત, એસટી, ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજ કંપની, બેંક, વીમા, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડોક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે કે તમને સેવાઓ યોગ્ય રીતે મળતી નથી. બેંકમાં જાઓ તમને જવાબ એવો આપે કે તમને એમ થઈ જાય કે ભાઈ હું તારો ગ્રાહક છું, તું મારો ગ્રાહક છે. બરાબર છે. તમે આવા બધા જ કર્યા હશે કે તમે એસટીમાં પૂછવા ગયા હોય કે ભાઈ રાજકોટની બસ ક્યારે આવશે તો તમને જવાબ આપેલ તમને એમ થઈ જાય કે મારે અહીંયા જવું જ નથી, હું હાલીને વહી જઈશ. આવા તમને અનુભવો થયા હશે, નહીં થયા હોય તો થશે. તો આ બધું જ તમે મહેસૂસ કરશો. આ રીતે આપણું શોષણ થતું હોય છે. ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહક સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકોનું અપમાન અને માનહાનિ થાય છે. આ દુર્વ્યવહાર જ થતો હોય છે આપણી યારે. પસંદગીની છેતરામણી. કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમથી લોભામણી જાહેરાત કરીને ગ્રાહકોને વસ્તુ ખરીદવા લલચાવે છે અને જાહેર ખબરો પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના, ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી ખરીદીની પાછળ પસ્તાય છે. અત્યારે આ સૌથી મોટું હાલતું હોય ને તો આ તમને એવી એડવર્ટાઇઝના કારણે આપણે લલચાઈએ છીએ કે જેથી પછી આપણે એ વસ્તુ લઈ લેતા હોય છે. જાનનું જોખમ ભરેલા ઉપકરણો. કેટલાક વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવટમાં અને સુરક્ષાની પૂરી કાળજી લીધા વિના હલકી કક્ષાના બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે જે ગ્રાહકોનું જાનનું જોખમ ઊભું કરે છે. ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના અને કુકરના ગીઝર ફાટવાના બનાવો ગ્રાહકોને જાનની ખતરામાં મૂકે છે. તો એમાં સેફટીનું ખરેખર ધ્યાન લેતું હોતા નથી પણ ઘણીવાર કૃત્રિમ અછત ઊભી કરીને ગ્રાહકોનું શોષણ થતું હોય છે. હવે થવાના કારણ શું? તો કે પહેલું તો ગ્રાહક પોતે જવાબદાર છે.
આ ગ્રાહકનું શોષણ થાય છે તો એના કારણ શું? તો કે પહેલું તો કે ગ્રાહક ખુદ એ અભણ છે, મતલબ કે એ ખુદ જવાબદાર છે. તો એમાં પહેલું તો કે મોટાભાગના ગ્રાહકો નિરક્ષર છે, તેમના જાગૃતિનો અભાવ છે, તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કારણે લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાના કારણે તેના ઉત્પાદન અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. એમઆરપી વાંચતા નથી આવડતું તો ખબર કેમ પડશે કે આનાથી વધુ પૈસા મારે આપવા કે નહીં એમ. અને શોષણ થાય તો પણ એ સામે કોઈ કોર્ટમાં લડવા જવા માટે તૈયાર હોતા નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમજ તેની વિવિધ રીતે છેતરામણીનું શોષણ કરે તેવી શક્યતાઓ છે. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુ કે સેવા પોતાના ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરીને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે, કે ગમે તેટલું ઉત્પાદન કરીને ગમે તેટલું એ વેચી શકે છે. એટલે પોતે ઈચ્છે તો વધુ ઉત્પાદનની કરે, ના ઈચ્છે તો નહીં કરે, તો એ રીતે એક આપણને નુકસાન જાય. આ ઉપરાંત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં માપદંડ, ભાવ નિર્ધાર, ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કાંઈ પાલન થતું નથી, એટલે કે વેપારીઓ ઈચ્છે તેટલા ભાવ લઈ શકે છે. આ પરિસ્થિતિમાં ચીજવસ્તુઓની ખરીદી વખતે ગ્રાહક વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીત, વેચાણ શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજવસ્તુઓની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડે છે, કે આપણી પાસે પૂરતી માહિતી હોતી નથી. મર્યાદિત પુરવઠો, ટેમ્પરરી નોટ અવેલેબલ. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓ પૂરો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહક મોટે ભાગે શોષાવવું પડે છે, કારણ કે વધુ કિંમત આપવી પડે ગ્રાહકને, અને કાં એ માલ વગર ચલાવી લેવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગના તુલનામાં એનું ઉત્પાદન થતું નથી અથવા તો ઓછું થાય છે. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે, એટલે કે મર્યાદિત પુરવઠો પણ એક પ્રકારનું કારણ છે. અને મર્યાદિત હરીફાઈ, કે વધુ પડતી હરીફાઈ પણ નથી. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદકના સમૂહો કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય અને વહેંચણી અકાધિકાર એટલે કે ઇજારો જેને કહેવાય, ઇજારાશાહી ધરાવતા હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા અને બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના છે. સંભાવના નહીં પણ થાય જ, કારણ કે જો એક જ માલિક એ વસ્તુ વેચતા હોય, માની લ્યો કે પેટ્રોલ છે, આ તો ખાલી ઉદાહરણ આપું છું, એ ફક્ત રિલાયન્સ કે કોઈ બીજી કંપની એ વેચતી હોય, ફક્ત એકને એક કંપની વેચતી હોય, તો એમાં પછી ઘપલા થવાની શક્યતા વધી જાય, કારણ કે કોઈ એનો કોમ્પિટિટર જ માર્કેટમાં જોવા મળતો નથી. અત્યારે તો લગભગ હરીફાઈ બધે હોય છે, પરંતુ ઘણી બધા હજી એવા જે છે એમાં ધંધા કે જેમાં હરીફાઈઓ બિલકુલ નહીવત છે, તો ત્યાં ગ્રાહકોને શોષાવવું પડે છે. આ સંજોગોમાં વસ્તુની કિંમત, ગુણવત્તા અને તેની સેવાઓ પ્રાપ્તિના સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવવું પડતું હોય છે. ગ્રાહકોનો હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો. હવે ગ્રાહકોના હિતો અને રક્ષણ માટે ખૂબ પ્રયત્નો થયા છે. કયા કયા પ્રયત્નો થયા છે ચાલો આપણે જોઈએ. ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહક સેવા કરાતા દુરાચાર, શોષણની માહિતી આપવામાં આવી હતી. તેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ પર જેવા ગુનાહિત વેપારી રીતસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ પણ છે. એટલે છેક કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર આ વસ્તુ જોવા મળે છે. 15 માર્ચ 1962ના રોજ અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ યુએસએની સંસદમાં ગ્રાહકોના 4 અધિકારોની જાહેરાત કરી હતી. 1962થી ઓફિશિયલી જાહેરાત થઈ. 15 માર્ચ 1983ના રોજ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્રાહકોના 4 અધિકાર દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું 1983ની અંદર. તેથી વિશ્વમાં દર વર્ષે 15 માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે 15 માર્ચને. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર યુએનએ 16મી એપ્રિલ 1985ની સામાન્ય સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન દ્વારા કન્ઝ્યુમર પ્રોટેક્શન નામના ખરડાની ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા. પહેલા 4 પછી 8 કર્યા. એ ખરડામાં વિશ્વના દેશોએ પોતાના દેશોના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખો બનાવવાની ભલામણ કરવામાં આવી હતી, કે તમારા દેશની અંદર ફરજિયાત આ હોવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર યુએનએ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર 1986ની અંદર રાષ્ટ્રપ્રમુખ સહી થતા તે અમલમાં પણ આવી ગયો. રાષ્ટ્રપતિએ સહી કરીને 24 ડિસેમ્બર 1986ના રોજ આ અમલમાં આવી ગયો. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં
આવે છે. અને ગુજરાત સરકારે પણ 18 ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં મૂક્યા છે. આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે યુએન, ભારત સરકાર અને ગુજરાત સરકાર તમામ આ દિશામાં કાર્ય કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા શું છે? બરાબર છે. તો આપણે આજનો વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો પ્રશ્ન લઈ જઈએ, ત્યાર પછી આજનો આ લેક્ચર આપણે પૂરો કરીએ. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ. બરાબર, માલના જે સંદર્ભમાં જોઈએ તો નીચેની વ્યક્તિ કોઈ પણ આપ લઈ શકીએ. કઈ તો જોઈએ. જે અવેજ માલ માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચૂકવણી કરવા માટે વચન આપવા આવેલા હોય તે અવેજ પેટે અથવા તો વિલંબિત ચૂકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈપણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. ટૂંકમાં કોઈપણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ એટલે ગ્રાહક. પછી પૈસાની વાત છે તો કે ભાઈ ચૂકવણી કરવામાં આવી હોય કે કર્જ છે એવું વચન પણ આપેલું હોય અથવા તો અવેજ પેટે બીજું કંઈ આપશે અથવા તો વિલંબિત ચૂકવણી હોય. બરાબર છે. કોઈ પણ હોય પણ એ ગ્રાહક કહેવાય. માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અથવા તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર વ્યક્તિ એ ગ્રાહક કહેવાય. સેવાના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચેની વ્યક્તિ. આપણે વસ્તુ લીધી અને જો સેવા માટે તો કે અવેજ સેવા માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા તો ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય અથવા તો આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી માટે વચન આપવામાં આવ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડાથી ખરીદનાર વ્યક્તિ એટલે ગ્રાહક. બરાબર છે. પોતાનું નથી પણ બીજા પાસેથી કોઈ પણ પ્રકારની સેવા કરાવે છે એ ગ્રાહક. અવેજ પેટે સેવાઓ ખરેખર ભાડાથી ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ પણ વ્યક્તિ કે જેને સેવાઓ પોતાનું હિત છે તેને ગ્રાહક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી થોડીક ગ્રાહકની વ્યાખ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ આ પાઠની અંદર આગળ જોશું. ત્યાં સુધી ઓલ ઓફ યુ થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.